મારું નામ ગિરીશ જે સોલંકી, ખેડા જિલ્લા સેવક શ્રમિક સેવા સંઘ પ્રેસિડેન્ટ છું અને પોતે એડવોકેટ પણ છું। અમારે જે આ સફાઈ કર્મચારીઓને પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ સફાઈ કર્મચારીઓને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા જ્યારે થઈ ત્યારે 1લી તારીખથી કોન્ટ્રાક્ટ એજન્સીમાં જે તબદીલ કરવાના હતા એનો વિરોધ અમે કર્યો હતો, જેનું આજે સુખદ સમાધાન થયેલ છે। જે સમાધાનમાં અમારી કન્ડિશનો કોર્પોરેશન દ્વારા માનવામાં આવેલી છે અને તે કન્ડિશનો આધારે અમે આવતીકાલથી અમારી પોતપોતાની ફરજ ઉપર હાજર થઈ જઈશું। કઈ શરત એવી છે કે અમારી જે સિનિયોરિટી છે, જે અમે 2014થી નોકરી કરી આજ દિન સુધી, એ અમારી સિનિયોરિટી સળંગ ગણવામાં આવશે। અને બીજી વસ્તુ કે જ્યારે પણ નગરપાલિકા મહેકમ મંજૂરી મેળવશે ત્યારે પ્રથમ પ્રાધાન્ય અમારી નિમણૂક કરવામાં આવશે અને જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ્યારે અધવચ્ચે પૂર્ણ થઈ જાય તો અમને મહાનગરપાલિકા પોતે સમાવેશ કરી લેશે। આપણી પાસે નગરપાલિકાના સમયથી ઘણા બધા સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા। કોર્પોરેશન બનવાથી એનો વ્યાપ, વિસ્તાર અને એમાં વધારો થયો, એટલે આપણે મોટી સંખ્યામાં ભરતીની જરૂર હતી। પણ સાથોસાથ કોઈ પણ પ્રકારની નવી ભરતી કરવામાં આવે એની પહેલાં એક નિયત પ્રક્રિયા કરવાની હોય છે, એ આપણે પ્રક્રિયા કરી। ત્યારબાદ તમામ સફાઈ કર્મચારીઓને આપણે ઓપ્શન આપ્યો હતો કે અમારી સાથે જોડાઓ। કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાથી ઘણા એમને થોડો સમય માટે કામથી અળગા રહ્યા, પણ અમે એમને સમજૂત કરેલા છે અને તમામ સફાઈ કર્મચારીઓ સમાધાન કરેલું છે અને પોતે કામ કરવા તૈયાર છે અને આજથી કામ કરવાનું એમને શરૂ પણ કરી દીધું છે।